જેટલા જેટલા મારી મેલડીના પાવરે દુનિયાની મારી પાસે ફરે છે હે જેટલા જેટલા મારી ખારવાળી મેલડીના પાવરે દુનિયાની મારી પાસે ફરે છે ને મારી મેલડી કે દુનિયાની મારી પાસે કોઈ લાગ્યો આવી લાંબી આંગળી કરી જાય કોઈ લાગ્યો આવી લાંબી આંગળી કરી જાય હું માસું મારું નહીં હું માસું મારું નહીં પણ એક નહીં 51 નહીં એ ભલા માણસો 72 પેઢી વહી જાય અને એ બજારની મારી બાજુના પરિવારને ગાંડા કરી નો રખડાવું ને તેથી તું ખાડું ધર મેલડી હોય બા મારો થઈ જા અને મારી ખમાની માઈ પા મોજ કરી લે એક નહીં એ તારી પેઢીઓની પેઢીઓ ખાય અને જો ખૂટવા દઉં ને તેડી તો ઉતારું માવતર મેલડી નો હોય બા ભાઈ ભગવાના સ્વર્ગવાસ એ 501 રૂપિયા આપી અને ભગવતી મારી કુળદેવી ભગવતી મારી ચામુંડાને બધા વધાવ જોરદાર તાળજો ભગવતી એની વાત ભૂલાઈ જાય એનો કેળો ભૂલાઈ જાય તો માતા શું કરે ઈ તો હાથમાં વાટકો લઈ અને ભિખારી બનાવે ઓલા માંડલી ઘોડે બજારમાં મારી મેલડી જોજો એ મારી વસતી મારી મેલડી ના કયામાં રહી જાય જોયા માણાના ખાતા નહીં ખાતા નહીં આશા કાળા માથાનો માન્યું હોય ની વાતે વાતે બદલાઈ જાય એકવાર બોલીને બીજી વાર ફરી જાય પણ હું મેલડી એકવાર બોલું હું મેલડી એકવાર બોલું અન ભલામણ જો 51 વાર પાળી દેવાનું આવું ને તેથી તો હું ખારનું ધર્મ મેલડીનું હોય જાતો હું એ શમશાનના મોડિયાનું ધર્મ હું મેલડીનું હોય બા એ જાતો મે મારી શમશાનની મેલડી મારી ભાઈઓ ખારનો ધર્મ મારી મેલડી ભલો બાપ જગતના શોકની માલપા જે જે મારી મેલડીના પાવરે જીવી રહ્યા છે
અમાર ભાઈ સંજયભાઈ રાવલ જો ગુજલવાળા કાયમ સ્ટેજ પર બેહીને કે કદાચ કોઈની પાસે રૂપિયા હોય તો એનો રૂપિયાનો પાવર હોય, કદાચ કોઈની પાસે રાજકારણ ભડકું હોય એને એનો પાવર હોય, પણ સાચી ઠોકીને કહી દેવાનું આયો મેલડી વાળા અમને મારી મેલડીનો પાવર હોય. એ દુનિયાની માલપા મેલડીનું નામ લે ઠેઠ પારકા ગામના સીમાડે એકલા વયા જાય, પણ હૃદયની માલપા ભરો તો મારી મેલડીના નામનો હોય. કેમ કે કદાચ હજારો દુશ્મનના ટોળા આવતા હોય સામેથી અને એની માલપા મારી મેલડી વાળો એકલો હોય અને મારી મેલડી કે દીકરા મુંજાવાનું ન હોય, તું મારા વાળો છો. હજારો દુશ્મનના ટોળાની માલપા એક હોય અને એક ના તું અનેક નો કરું ને તેથી તું ખારનું ધર્મ મેલડી હોય બા. હજારો દુશ્મનના ટોળા હોય કે 500 હોય, રાઇફલ કદાચ કોડની માલપા પડી રહે હે, પણ એ હજારો દુશ્મનના ટોળાની માલપા મારી મેલડી વાળો હોય ને, મારી મેલડી કે દીકરા રાઇફલની જરૂર નહીં ન પડે, મારું નામ લઈને લાંબી આંગળી કર અને AK-47 ની ગોળીઓ છે એ તો બધાને પથારી નો કરી નાખું ને એની તો તારી વિધાતા મેલડી હોય બા. અમારા 100 રૂપિયા આપી અને મારા મુકલા ગાંડાનો વ્યવહાર ભગવતી મારી ઘુઘરીયાળી મેલડીને બધા બધાઉ જોરદાર તાળથી ભગવતી લહેર કરાવવા. પણ દુનિયાની માલપા મારી મેલડીનો જગતના શોકની માલપા શાળો ન હોય, એ જીવનની માલપા થાય તો આની સેવા કરી લેવાય, આની કમાણી કરી લેવાય. કદાચ બીજી માતા હોય તો એને વળી જવાનો વ્યવહાર હોય, કદાચ બીજી માતા હોય તો વાળી વળી જાય. દુનિયાની માલપા એકવાર જેને કાળનું બનીને વળગે અન ભલામણ જો કોઈની ગોતી હાથ આવે ને તેની તો દુનિયાની માલપા મારું ખારનું ધર્મ મારી મેલડી હોય. એ ભલામણ ઠેઠ મુંબઈના ડોક્ટરે ના પાડી દીધી હોય, હે ઠેઠ વિદેશના ડોક્ટરે ના પાડી દીધી હોય કે આ દીકરીને પેટ આભાવ સંતાનની પ્રાપ્તિ નથી, જેની માથે મારી મેલડી મંડાણ માને. જગતના શોકની માલપા ડોક્ટર જેના બાવડા મેલી દે એના બાવડા મારી મેલડી ચાલે. મેલડી વધાવો પે એમ કે જાજા દીકરી આજ ભલામણા તો દુનિયાના ડોક્ટરને ખોટા પાડીને જો પારણા નો બધાવો એની તો ખારનું ધર્મ મેલડી હોય બા. આની એમ નહીં, એક દીકરો નહીં, આ તો ખારવાળી મેલડી બોલું છું. મારો વધાવો પડે એક નહીં, એ એકની આને જો જોડવાનું આપું ને તેથી તો ખારનું ધર્મ મેલડી હોય બા. મારા વેરી બન્યા મને એક કુએ લઈ ગઈ મનવરતને
હોય વાહ 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 મારી ખારવાળી મેરડી બાપા 5 ગામના સીમાડા વાળી મેરડી મારા ઉપર વધાવો જોરદાર તાળથી 101 રૂપિયો અને 101 રૂપિયો રાવળદેવને પેરામણી એ દુનિયાની માલપા જ્યારે તમારા બધાય વિહામાં ખૂડી જાય ત્યારે છેલ્લો વિહામાં આપણા બાપ દાદાનો વ્યવહાર હોય એની પાસે વ્યા જાઓ કદાચ આખા ગામથી થાકેલો હોય ને ઘરની માલપા જાય એટલે આરામ મળી જાય પણ કોઈ ઘરથી થાકેલો હોય ને એમ દુનિયાની માલપા જો આરામ મળે તો મારી મેલડીના ઓટલાની માલપા મળી જાય બાપ એટલે આપણો છેલ્લો વિહામો મારી મેલડીના સરોવરની માલપા હોય ત્યારે એ મારા વાલા મરવાલા એ મારા વાલા આ પટેલી બોલ એ મારા વાલા નારેલી પામા મારી દેવી રે 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 એ મારા વાલા મરવાલા એ મારા વાલા હા મારુતિ રંગન વાગા મારી મેલડી ભરોસો બતાવું જોરદાર તાળી છે એ દુનિયાની માલપા ખાલી નામ લઈ લેવાય અને કદાચ જીડીથી નાનીથી માનતા કરી હોય જી આઠમાનો સમય હોય દર રવિવારે માના નામનો મેળો ખારની માલપા ભરાય છે ગમે એવું દુઃખ હોય દર રવિવારે માના નામનો મેળો ભરાય છે ખારની માલપા ગમે એવું દુઃખ હોય દુઃખ લઈને જાઓ આ રવિવારે દુઃખ લઈને જાઓ અને ભલા મારા તો ઓલા રવિવારે એ દુઃખ ને માંગીને ભૂકો ન કરું તેથી તો ખારનું ધર્મ મેળવીનું હોય કોઈ મારી પાસે રોતા રોતા આવ્યા હોય કોઈ મારી પાસે રોતા રોતા આવે મન કોઈ કળોય નો કકળાટ મન મેલડી જોયો જાય નહીં કોઈ મારા વાળો હોય એની આંખની મારી પાછી ઓછાનું આહુડું પડી જાય અન ભલામણા જો આહુડાનો હિસાબ દેવાનો આવું ને તેથી તો ખારની માલ પર બેઠેલી હું કામડોનું માવતર મેલડી હોય બા આની ભગવતી મેલડી આવી હોય ને મેલડી મને માનતો ઘડી હાથ ઉજા કરી નાખો ભાવથી ગામ હતું રાઈટ પડે એટલે આખું ગામ જાગે છે શું કામ એ ગામના ચોકની માલ પર આકાશમાંથી બાબરો ભૂત ઉતરે ને કોના ઘરેથી માણસનું ભક્ષણ કરે એ કોઈને ખબર નહીં એટલે રાઈટ પડે એટલે આખું ગામ જાગે છે સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન એક દી એક બ્રાહ્મણ ના ઘરે બાબરા ભૂતે રાતે ટકોર કરતો ગયો કાલ તારા દીકરાનો વારો છે જેને બાપ નહીં પોતાના એક દીકરાની માથે માયા રંડાપો ગાળેલો છે દિવસ ઉગ્યો અને ગામનું નામ સિદ્ધપુર પાટણ છે સાહેબ અત્યારે આપણે જે મરી ગયેલા માણાના અસ્થિને પધરાવવા માટે મોક્ષ માટે લઈ જાય છે આવડા ગામની માલપા તેથી કરણ વાઘેલાનું રાજ હતું દિવસ ઉગ્યો ને સાહેબ એ બ્રાહ્મણની બાઈ
કરણ વાઘેલાના રજવાડાની મારી પાસે દી ઉગ્યો અને ડાયરો ભરીને બેઠા હતા અને વચ્ચે જઈને બાઈએ પોક મેક્યો સાહેબ. મહારાજ, હું તમારી રયત છું ને એક દીકરાની માથે તમારા રજવાડાની મારી પાસે તમારી વચ્ચે હું મારા દીકરાને મોટો કરી રહી છું. મારા દીકરાનું આજે મૃત્યુ થવાનું છે. કરણ વાઘેલા ડાયરો ભરીને બેઠા ગાદીની માથે ઊભા થઈ ગયા. બેન થોડીક નજીક વહી આવ્યા. કેમ રોવે છે? મહારાજ, તમારા ભૂદેવ આલોક છોડીને પરલોકમાં વ્યા ગયા ને તો વર્ષો વીતી ગયા છે. પણ આ રજવાડાની માલિકા કોઈના ઘરના મેં વાસણ માંજ્યા, કોઈના ઘરના હંજવારી પોતા કરી અને મારા દીકરાને અત્યાર સુધી મેં મોટો કર્યો છે ને. ગઈ રાતે બાબરો ભૂત મને ટકોર કરતો ગયો છે, કાલ તારા દીકરાનો વારો છે. ઓહો, બાજુમાં હરપાલ દે મકવાણા બેઠેલા સાહેબ. કરણ વાઘેલા અને હરપાલ દે બે માસિયાઈ ભાઈ થતા હતા. કરણ વાઘેલો ઓલી ભૂદેવની બાઈ વાત કરે એટલે હરપાલ દે મકવાણા ધ્યાન દઈને સાંભળે. પણ બાઈ જયારે હયા ફાટ રુદન કરવા માંડી ને, સંસ્કાર છે ને રાજુભાઈ, માના ધાવણમાં બાપના લોહીમાંથી મળે, બજારે વેસાતા સંસ્કાર નથી મળતા. કાં તો એની માનું ધાવણ એવું હોય, કાં તો એના બાપનું લોહી એવું હોય. ત્યારે ઓલી બ્રહ્માંડની બાઈ મંડી ગઈ હયા ફાટ રુદન કરવા. રાજા, મારા દીકરાને બસાવી લે બાપ, તું અમારો ધણી છો, અમે તારી રયત છીએ, મારા દીકરાને બસાવી લે, નહીં બાબરો ભૂત મારા દીકરાને ભક્ષણ કરી જાય છે. કરણ વાઘેલા તો કઈ ન બોલી ગયા, પણ બાજુમાં હરપાલ દે મકવાણા બેઠા હતા ને ઉભા થયા જય અને બ્રાહ્મણની બાઈની માથે હાથ મેકીને કીધું કે બેન, તું બ્રાહ્મણની દીકરી છો ને હું એક ક્ષત્રિય છું, રાજપૂત છું. હું તને મારી બેન માનું છું, તારા સોગન ખાઈને કહું છું કે જ્યાં સુધી હરપાલ દે મકવાણાના ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી બાબરો ભૂત તારી ડેલી સુધી નહીં આવે. આઠમી અને રાત પડી ગઈ. માળાની ડેલીએ માણસો જાગે છે. હરપાલ દે મકવાણા એક કરણ વાઘેલાને કીધું કે રાજન, મારે પરમાટી ખાવાનું મન થયું છે. જોજો સાહેબ, ક્ષત્રિયો છે ભાઈ, હું તારા ઘરનો મહેમાન બન્યો છું, મારે પરમાટી ખાવાનું મન થયું છે. એટલે કરણ વાઘેલાએ હરપાલ દે કીધું, હરપાલ દે આપણા અશ્વપાલ જે ઘોડાહાણ રહીને, ઘોડાહાણ ની મારી પાસે બે સિંગલા ઘેટા બાંધ્યા, તને ઠીક પડી ઘેટો લઈ જાય. સંધ્યા ટાણું થયું ને ઉપડ્યા હો સાહેબ. ઘોડાહાણ ની મારી પાસે પેલાના રાજા મહારાજાઓ ઘોડાને નજર ન લાગે ને એટલે ઘેટા બાંધી રાખે. ઘેટા એવા રૂપાળા માળા ઘોડાની માથે નજર કરીને છેલ્લે ઘેટા ઉપર નજર જાય ને ત્યાં માળા ઓલા ઘોડાને ભૂલી જાય. જય ઘોડાહાણની માલિપાથી એક ઘેટાને બગલમાં નાખી અને હડરાત સિદ્ધપુર પાટણના શમશાનની માલિપા આવી ગયા. સિદ્ધપુર પાટણના શમશાનમાં જાય કે એક માળાનું સબ હળગે છે. ગેડમાંથી કટાર કાઢી, તલવાર કાઢી, ઘેટાનો વૈદ કરી અને માળાનું સબ હળગતું એની માથે એને શેકી નાખ્યું. શેકીને પછી ચારેય દિશાએ એક એક ટુકડો ઉડાડ્યો. શું કામ? આ સિદ્ધપુર પાટણનું શમશાન છે. એ આ શમશાનમાં તો કેટલા ભૂખી દુખી આત્મા ભટકતા હોય, જે ભૂખ્યા હોય ખાઈ લેજો. આમ કરીને હાથમાંથી ચારેય દિશાએ ટુકડા ઉડાડ્યા ને, આકાશમાંથી હાથ આવ્યો, ખાલી હાથ છે. હરપાલ, હરપાલ, તું એમ કહેશ ને કોઈ ભૂખ્યા આત્મા હોય તો જમી લેજો, લાઈવ મને ભૂખ લાગી છે. એ ખાલી હાથ નહીં, મસ્તક શરીર કાંઈ ખાલી હાથ. જેટલું વધ્યું તું એ માવું શેકેલો હાથમાં મેક્યો, એ હાથ ગયો ત્યાં બીજો હાથ આવ્યો. હરપાલ, હજી મને ભૂખ છે, લાય બાપ. તેથી હરપાલે એટલું કીધું કે હવે કાંઈ રહ્યું નથી, હતું એ બધું વેચી દીધું. હરપાલ, આકાશમાંથી કેવી અવાજ થયો, હરપાલ, એ મૂંગા પહુની બલી ચડાવીને તો દુનિયા ખવારે, પણ આ તારી કંકુ જેવી કાયા રહી તને ક્યાં કાયમ આવવાની છે? એમાંથી એકાદો ટુકડો કાપીને દઈ દે. પણ મેં કીધું સાહેબ, માના ધાવણના સંસ્કાર, તલવાર હતી, એક જમણા પગની પીંડી ધાડ કાપી, જમણા પગની પીંડી કાપીને હાથમાં આપીને
હાથ તો વિયો ગયો પણ હાથમાં ઉપર આકાશમાંથી અષ્ટભુજા 8 ભુજા અને સિંહની માથે અસવારી કરીને મારી આદ્યા શક્તિ જય સકા જય સકા આખું સિદ્ધપુર નું શમશાન ગાજવા માંડી ગયું ખમા 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 પગની માલમાંથી રુધિર વહેતું છે એક પિંડી કપાઈ ગઈ છે એક પગે ઉભા રહી અને હરપાલ દે નજર કરી પણ આંખો અંધાઈ જાય હો સાહેબ કોણ છો હરપાલ તારા બાપ કેહર દે મકવાણાની કુળદેવી હું આદ્યા શક્તિ છું માગી લે આજ તું માગી નો કરી દઉં તો દુનિયાની માલિકા મને આદ્યા શક્તિ ને મને ઝાલાવાડની દેવીને કોઈ ઓળખે નહીં તલવાર હેઠે મેકીને માના ચરણ પકડીને કીધું કે બા તારી પાસે માગવાનું કહેતી હોય ને તો તારી પાસે કઈ હીરા જવેરાત રાજમહેલ ધન દોલત નથી માંગુ તો મારી જેને મેં આજ માથે હાથ મેકીને બેન માની છે ને એના દીકરાનો ભોગ લેવા બાબરો ભૂત આવવાનો છે ને બસ મારી બાબરાને એક બંધન કરી લે ને આટલું મને દે મારે તારી પાસે કાંઈ નથી જોતું મારી આદ્યા શક્તિએ પોતાના હાથમાંથી અષ્ટભુજામાં તલવાર હતી તલવાર બે હાથે આમ હરપાલ દે મકવાણા આપી લે હરપાલ આ તલવાર લઈને રાતનો 1 વાગે બાબરો ભૂત શમશાનમાં ઉતરે ને બાબરા ભૂતને પડકાર કરી દે અવાજ આપજે બાબરા જ્યાં સુધી હરપાલ દે મકવાણાના ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી હવે આ ગામની માલિપાથી તારે ભોગ લેવો ને તો વિચાર કરવો પડે એ આટલું બોલીશ એટલે બાબરો ભૂત તારી સામે કરકરતી દોટ મેક છે એની સામે તું પથે વળગી જાજે પણ હરપાલ દે મકવાણા કીધું મારી ઈ તો ભૂત અવની છે એની તાકાત ને મારી તાકાત ઈ તારે જોવાનું નથી થોડીક વાર ધરતી ઉપર તું પડી જા થોડીક વાર બાબરો ભૂત પડી જાય પણ આકાશમાંથી જ્યારે હું કેબી અવાજ કરું કે હરપાલ દે હવે વાર કર ત્યારે મારી દીધેલી તલવાર લઈને વાર કર અને જો બાબરા ભૂતનો ચોટલો નો કાપી લઉં તું આદ્યા શક્તિ ને જય સકા જય સકા જય સકા શક્તિ હાલી નીકળે આટલું વચન આપી અને માતાજી આદ્યા શક્તિ આકાશ માર્ગે વયા ગયા રાતના 11:30 ને 12 નો ટાઈમ થયો અને આકાશમાં મંડી ગયા દદુંબી નગારા વાગવા અને બાબરો ભૂત આકાશમાંથી ઉતર્યો સાહેબ ક્યાં સિદ્ધપુરના શમશાનની માલિપા એક બાજુ કેડે હાથ દઈને હરપાલ દે મકવાણા ઉભા છે એટલે બાબરા ભૂતે આમ નેજમું કરીને કીધું કોણ સામેથી અવાજ આપ્યો કે એ બાબરા હું હરપાલ દે મકવાણો મારા માર્ગમાંથી ખાઈ જા આજ બ્રાહ્મણના દીકરાનો મારે ભોગ લેવાનો છે ત્યારે બાબરા ભૂતને કીધું હરપાલ દે એ બાબરા જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી બ્રાહ્મણની ડેલી તારો પગ ન પડે અને બાબરા ભૂતે કીધું તો હવે થઈ જા માટી અને બે ગજરાત જેમ જંગલમાં હાથી બાંધે સાહેબ એવું ગમહાન યુદ્ધ મંડાણું થોડીક વાર બાબરા ભૂતને પાડી દે થોડીક વાર બાબરો ભૂત પાછો ઉભો થઈને હરપાલ દે મકવાણાને પછાડે રાતના 4 વાગ્યા છે હરપાલ દે મકવાણા થાકી ગયા એટલે માને યાદ કરી ગયા એ મારી આદ્યા શક્તિ આવજે બાપ અને આકાશમાં એક તેજનો ગોળો આવ્યો છે ખાલી ગોળો એમાંથી અવાજ થયો હરપાલ કર વાર અને માતાજીએ જે શમશેર તલવાર આપી હતી ને કેડમાંથી મિયાનમાંથી કાઢીને બાબરા ભૂતની સામે વાર કરી કે આકાશમાંથી માતાજીએ હાથને લાંબો કર્યો બાબરા ભૂતનો ચોટલો લઈ ચોટલો કપાઈ ગયો એટલે બાબરો ભૂત બળભંગ થઈ ગયો હરપાલ દે મકવાણાની પાસે આઝાદીજી કરે હે ક્ષત્રિય હે રાજપૂત મને મારો ચોટલો આપી દે તું કેમ કરી પાછો માને કીધું માં હવે એને કહી દે આજને ચોટલો લેવો તો કાલ આવે બાબરો ભૂત વી ગયો છે દિવસ ઉગ્યો રજવાડાની માલિપા ઊંધા પડેલા નગારા મીડ્યા વાગવા શું કામ ઓલી બ્રાહ્મણની બાઈ એક દીકરાની માથે રંડાપો ગાળતી ને એનો દીકરો બચી ગયો છે પછી
કરણ વાઘેલાએ દી ઉગ્યો રજવાડાની મારી પાસે હરપાલ દે મકવાણાને બોલાવીને એટલું કીધું કે એ માછિયાઈ ભાઈ તે મારા ગામને બાબરા ભૂતના બંધનમાંથી મુક્ત કર્યો તું માગી આપું. ત્યારે હરપાલ તે મકવાણાએ કીધું કે કરણ વાઘેલા આ ગુજરાતના તમે ધણી છો ને, એક રાતની માલપા જેટલા ગામના તોરણ બાંધું એટલા ગામ તમારે મને દેવા મંજૂર છે. પાછા રાઈટ પડીને શમશાનમાં ગયા. માને યાદ કરીને માં આવી, મારી તારી પાસે કઈ માગવું નથી, તું મારી ઈષ્ટદેવ છો, મારી વારે ચડી છો, માનું છું, પણ મારી મેં કરણ વાઘેલા ભાઈ એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધું ને એટલા ગામ મને કરણ વાઘેલો દેવાના છે. તેથી મારી યાદ શક્તિએ કીધું કે હરપાલ હમણાં 12 વાગે બાબરો ભૂત આવે ને, બાબરા ભૂતને કહેજે જો તારો ચોટલો જોતો ને એક રાત પૂરતો ઘોડો બની જાય. અને રાજુભાઈ ગરજ ને અકલ નો હોય. બાબરા ભૂતને તું એમ કે ઘોડો બની જાય, ઘોડો બની જાય. બાબરા ભૂતને ઘોડો બનાવીને એની માથે તું પ્લાન માંડ, હું શક્તિ સિંહ ને પલાણું. એ એક રાતમાં દી ઉગે તો 2300 ગામના તોરણ નો બાંધું તો આદિયા શક્તિ ઘડીએ જીવ ગાડો સગજમાં, ઘડીએ જીવ ગાડ્યો રે માં, ઘડીએ જીવ ગાડો ગોરીમાં. માડીલાલ ધજાને હિંગળાજ તમારે લોમડી અને હાથમાં લીધી દાદી તલવાર. જય હિંગળાજ પણ માડી સમર્યા પેલા હિંગળાજ તમે સાબદા. અરે રે બેજી ખમાયું કેવા માતાજી માં, મારી સંત મેકરણની પૂજેલી દેવી, એ મારી કરાચીના કોઠાની દેવી, મારી હિંગળાજ તલ બનાવું. મારી મેર મકવાણાના કુળની દેવી, દુનિયાની માલપા જેને 4 દ્રોહ કર્યા હોય ને સાહેબ, દ્રોહ એટલે ગુના, જેને રાજુભાઈ 4 ગુના કર્યા હોય ને એને બ્રહ્મા વિષ્ણુ મહેશ નો બચાવી શકે. 4 ગુના એટલે કોઈ સ્ત્રી હત્યા, કોઈ પોતાની પત્નીને કમોતે મારી નાખી હોય, એક બાળ હત્યા, બાળકને મારી નાખ્યું હોય, એક સંતની હત્યા અને એક ગૌ હત્યા. આ 4 હત્યા જેના આજે થઈ જાય ને એને પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે જઈને તમે આલોટો ને એ તમને ન બચાવી શકે. પણ જો એ 4 ગુનામાંથી છૂટવું હોય ને તો કરાચીના કોઠે મારી ગાંડી હિંગળાજને પરસવા જવું પડે બાપ.